હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખું વરસ ખાઈ શકીએ તેવું અથાણું, મેથીયા ગુંદાનું અથાણું। તો આપણે મેથીયા ગુંદાનું અથાણું બનાવીએ। એના માટે મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે, 1 વાટકો તેલ, 1 વાટકી મેથીનો બોરો લીધેલો છે, કેમ કે આપણે મેથીયા ગુંદા કરવા છે એટલે મેથીનો બોરો આપણે જાજો લેવાનો। પછી જે આ તૈયાર આચાર મસાલો આવે છે તે મેં લીધેલો છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો। અત્યારે મેં આથી કંપનીનો આચાર મસાલો લીધેલો છે। 1 વાટકી વરિયાળી, નાની વાટકી 1 વરિયાળી, પછી 1 વાટકી નિમક, 2 ચમચી જેટલી હિંગ અને અડધી વાટકી આપણે રાઈનો બોરો, પોણી વાટકી આપણે લાલ મરચું પાવડર લેશું। લાલ મરચું પાવડર આપણે પોણી વાટકી લેવાનું છે, કેમ કે આ મસાલામાં પણ લાલ મરચું પાવડર છે એટલે આપણે પોણી વાટકી લાલ મરચું પાવડર લીધેલું છે। જ્યારે આપણે મેથીયા ગુંદાનું અથાણું બનાવીએ ત્યારે ગુંદા સરસ તાજા હોય ને તેવા જ લેવાના છે, કડક ને તાજા। પોચા ગુંદા નથી લેવાના, વાસી ગુંદા હોય 1-2 દિવસ ના હોય તે ગુંદા નથી લેવાના। સરસ આ રીતે તાજો ગુંદો હોય તે જ ગુંદાનો ઉપયોગ કરવાનો। આ રીતે ગમે તે વસ્તુથી એને ભાંગી લેવાના છે। આ રીતે ગુંદા ભંગાઈ ગયા છે, આપણે એનો ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે। આ રીતે તમે પ્રેસ કરશો તો ઠળિયાનો ભાગ નીકળી જશે એનો। અને જો એવું લાગે કે ના નીકળે તો આ રીતે ચમચીની મદદથી પણ તમે કરી શકો। આ રીતે ફટાફટ એના નીકળી જાય ઠળિયા। અને તમારે 2 ફાડા કરવા હોય તો 2 ભાગ પણ કરી શકો। હું અત્યારે આખા ગુંદા કરીશ। આ રીતે ચમચીની મદદથી આમ ઠળિયાને તમે પ્રેસ કરશો એટલે ઠળિયો બહાર નીકળી જશે। આ રીતે મેં આટલા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધેલા છે। હવે હું તમને 2 ભાગ કરીને કેવી રીતે ભરવા એ પણ બતાવીશ। આપણે બંને રીતે કરીશું આજે। હવે આ રીતે હું પાછા ગુંદા ભાંગી લઈશ અને એના આપણે 2 ભાગ કરીશું। આ ગુંદા મેં આખા રાખેલા છે અને આના હું 2 ભાગ કરીશ। અને તમે ભાંગો ત્યારે આ રીતે 2 ભાગ ત્યારે જ કરી લેવાના। આપણે સંભારા માટે જે ગુંદાનો ભાગ કરીએ તે રીતે કરી લેવાનો। આ રીતે હું બધા ગુંદાના ઠળિયા કાઢી લઈશ। આ રીતે આપણા બધા ગુંદા તૈયાર થઈ ગયા છે। કોઈના મેં 2 ભાગ કર્યા ને કોઈ આખા રાખેલા છે। હવે આપણે આની ઉપર નિમક છાંટી દેશું। આપણે આમાં નિમક નાખી દેવાનું, જેથી કરીને એનો ચીકાશનો ભાગ છે તે બધો જ નીકળી જશે અને ગુંદુ સરસ થઈ જશે। આપણે આખા ગુંદા છે ને આ રીતે ખોલી અને એમાં નિમક ભરી દેવાનું છે, અને જે ફાડા છે એમાં તો ઈઝીલી નિમક નખાઈ જશે। આપણે આમાં સેજ નિમક નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને બધી બાજુ નિમક અંદર સરસ લાગી જશે। હવે આપણે આ બધા ગુંદામાં નિમક નાખી દીધેલું છે અને ગુંદામાં જો નિમક નાખ્યા પછી આવું સફેદ સફેદ થઈ જાય, આપણે તેને કાઢી લેવાનું છે। જે એનો ચીકાશનો ભાગ છે તે બધો નીકળી જશે। તમે જોઈ શકો છો મસ્ત ગુંદા સરસ થઈ ગયા। બધા ગુંદામાંથી આ ચીકાશનો ભાગ હું કાઢી લઈશ। આપણે ચીકાશનો ભાગ કાઢી લઈએ પછી ગુંદાને સીધું આ રીતે આમ ઊંધું મૂકી દેવાનું, જેથી તેમાં નિમકનો જે પાણીનો ભાગ હશે તે નીચે નીતરી જાય। જે આપણે આખા ગુંદામાં પણ નિમક નાખેલું હતું તેને પણ આ રીતે બધો એનો જે ચીકાશનો ભાગ છે તે કાઢી લેવાનો છે, ને આને પણ આ રીતે આમ ઊંધું મૂકી દેવાનું, જેથી જેમાં નિમકનું પાણી હશે તે બધું બહાર નીકળી જશે। આ રીતે મેં બધા ગુંદામાંથી એને ચીકાશનો ભાગ કાઢી લીધેલો છે અને આ રીતે આમાં આપણે એને ઊંધા મૂકી દીધેલા છે। હવે આપણે આનો બોરો બનાવીશું અને થોડી વાર સાઈડમાં મૂકી દેશું। હવે હું આનો મસાલો બનાવી લઈશ। જે આપણે મેથીનો બોરો લીધેલો હતો તે આપણે આમાં ઉમેરીશ, તે હું આમાં ઉમેરીશ। પછી આ તૈયાર બોરો આવે છે તે લઈશું, 2-3 ચમચી જેટલો રાઈનો બોરો, લાલ મરચું પાવડર, પોણી વાટકી નાની વાટકી વરિયાળી લીધેલી છે। મેં લખનવી વરિયાળી લીધેલી છે। તમે જે મોટી વરિયાળી આવે છે તે પણ લઈ શકો, અને મોટી વરિયાળી લ્યો તો તમારે એને સહેજ ખાંડણી દસ્તામાં નાખી અને થોડી અધકચરી
ક્રશ કરી લેવાની મિક્સર જારમાં કે ગમે તેમાં. આ ઝીણી વરિયાળી છે એટલે આપણે આને કઈ કરવાની જરૂર નથી. આ લખનવી વરિયાળી છે. નિમક આપણે આમાં ચડિયાતું લેવાનું છે. અને જે આપણે આ તેલ લીધેલું છે એને હું સહેજ ગરમ કરી લઈશ. સહેજ જ ગરમ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. આ તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડું થોડું. એમાં હું હિંગ ઉમેરી દઈશ. તમે જોઈ શકો છો એકદમ ગરમ તેલ નથી મેં કરેલું, થોડુંક જ કરેલું છે. હિંગને આપણે આમાં મિક્સ કરી લેશું. આપણે જે આ મસાલો કરેલો છે એમાં થોડુંક તેલ ઉમેરીશું. આપણે બધું તેલ આમાં નથી ઉમેરવાનું. આપણે ઉપરથી પછી જરૂર પડશે તેમ નાખી દેશું ઉપરથી. અને આ તેલને હું સાઈડમાં મૂકી દઈશ આગળ. અને હું મિક્સ કરી લઈશ. આમાં તમને જરૂર લાગે કે હજી આમાં તેલની જરૂર છે તો આપણે ઉમેરીશું. અને તેલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો. વધારે તેલ નાખવું હોય તો નાખી શકો અને ઓછું કરવું હોય તો પણ કરી શકો. હજુ આમાં થોડુંક તેલ ઉમેર. અને તમે આખા તીખા નાખવા હોય તો તે પણ નાખી શકો. અત્યારે હું આખા તીખા નથી નાખતી. તમને પસંદ હોય તો તમે આખા તીખા પણ નાખી શકો. તમે જોઈ શકો છો આ રીતનો આપણે બોરો બનાવીને તૈયાર કરવાનો છે. કેમ કે બહુ આમાં તેલ નથી નાખવાનું, તો પછી આપણે આને ગુંદામાં ભરવો છે આ બોરો. તો પછી ભરવાની નહીં મજા આવે. બહુ જાજુ તેલ અત્યારે ઉમેરી દેશું ને તો આ રીતનો સરસ આપણે ભરાય તે રીતનો જ આપણે રાખવાનો છે. તો આપણો બોરો પણ બનીને તૈયાર થઈ ગયો છે. મેં અહીંયા કાચની બરણી લઈ લીધેલી છે. આપણે હું એમાં ગુંદાને ભરીશ. બને ત્યાં સુધી કાચની બરણીમાં જ આપણે અથાણું ભરવાનું. પ્લાસ્ટિકમાં ને એમાં નહીં ભરવાનું. કે આપણે આને જાજો ટાઈમ સુધી આપણે એને રાખવાનું હોય છે. એટલે કાચની બરણીમાં રાખવાથી કોઈ નુકસાન ના થાય ને પ્લાસ્ટિકમાં રાખવાથી નુકસાન થશે. એટલા માટે મેં અહીંયા કાચની બરણી લીધેલી છે. અને કાચની બરણીમાં જ અથાણું ભરવાનો આગ્રહ રાખવો. હવે જે આપણે આ ગુંદા છે એને આ રીતે કરી લેવાનું, જેથી કરીને નિમકનો પાણીવાળો ભાગ હશે તો તે નીકળી જશે. અને હવે આપણે આમાં બોરો ભરી દેવાનો છે જે આપણે બનાવેલો છે તે. અને કઈ સુકવવાની કે કોઈ જાતની જરૂર નથી. આ રીતે કરશો તો પણ આખું વરસ એવા ને એવા રહેશે. આપણે નિમકનો ભાગ જાજો ઉમેરેલો છે, નિમક જાજુ જ નાખવાનું. આ રીતે ભરાઈ જાય પછી આપણે આને બરણીમાં આ રીતે સરસ ગોઠવતું જ જવાનું. આ રીતે સરસ પ્રેસથી પ્રેશર આપી અને બધા ગુંદાને સરસ ભરી લેવાના છે. જે આપણે આખા ગુંદા હતા તે મેં આ રીતે ભરી લીધેલા છે બધા. હવે જે આપણે બે ભાગ કરેલા હતા તેને ભરીશું. આ રીતે સેજ પ્રેસ કરી અને ભરી લેવાના. આ રીતે આને અને જેમ તેમની અંદર મૂકી દેવાના. મન પડે એમ નહીં મૂકવાના. અને આ રીતે સરસ ઉપર રાખવાના અને સેજ પ્રેસ કરતું જવાનું, જેથી કરીને એક ગુંદો ખરાબ ના થાય. અને એમાં જે આપણે બોરો ભરેલો છે તે પણ ના નીકળે. એટલે સેજ પ્રેસ કરી દેવાનું. આપણે એમ જ્યારે બોરો ભરીએ ત્યારે આપણે આ બધા ગુંદામાં બરણીમાં ભરી લીધેલા. એટલો મસાલો વધેલો છે. આપણે જે આ મસાલો વધેલો છે આપણા ગુંદાની બરણી ભરેલી છે એની ઉપર નાખી દેવાનો. ને આપણે આ ચમચીની મદદથી સેજ આ મસાલાને અંદર પ્રેસ કરી દેશું. અને જે આપણે આ તેલ બચાવેલું હતું તે હવે આપણે આમાં ઉપર નાખી દેશું. ને આપણે આને પ્રેસ કરી દેશું, જેથી કરીને તેલ સરસ નીચે વયું જશે. હવે બોરો ને તેલ ને બધું આ રીતે આપણે એને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને મસાલો આમાં સરસ ચોટી જશે અને એકેય ગુંદા પણ બગડશે નહીં. તો મસ્ત મજાનું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે મેથીયા ગુંદાનું. હવે આપણે આને આખું વરસ એને સ્ટોરેજ કરીને રાખી શકીએ, કાંઈ ભી નહીં થાય આમાં. આજનું આ અથાણું મેથીયા ગુંદાનું. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર થઈ ગયું છે આપણા મેથીયા ગુંદાનું અથાણું.